દ્વારકા યાત્રાનો આજે છેલ્લો દિવસ. આજે અમે દ્વારકા પૂગી નાખો. દ્વારકાના રસ્તે ચડી ગયા છીએ. 15 કિલોમીટર ત્યાં અહીંથી. કેટલો માણસ આવે છે પાછળ. મિત્રો દ્વારકા 12 કિલોમીટર છે. જો આ ભાઈ બેઠો છે એની માથે. જુઓ ત્યાં સુધી પબ્લિક ચાલ્યું જાય છે. કેટલું પબ્લિક છે જુઓ. મિત્રો સુદામાનો વડલો આવે છે. સુદામા એ આ વડલે પોરો કરતો હતો. હિંચકા ખાતા હતા. અહીંયા હિંચકા ખાવાનું માધ્યમ છે મિત્રો. બધા હિંચકા ખાઈ અહીંયાથી હાલીને જાય. સુદામાવડ કહેવાય અને સુદામાવડ. ખાવા બેઠા થઈ ઘડી બીડી ફૂકે બંધાણીને દીકરો. ભાઈ અમારે વાસુભાઈ વાંહે તો બેઠા છે. મોટો આટો જાય. કેવા નાચ હાલીને આવે છે ને અહીંયા ચપ્પલ કાઢતા થાય છે. તો કેટલા ચપ્પલ જેને કાઢવા ફરી જાત ન આવે. અમે તો કરી રાખ્યા છે. જો લઉં છું ને બધાને એવી માન્યતા છે કે અહીંયા પનોતી કાઢીને જાય તો પછી. પણ અમે ના કાઢતા. અમારી પનોતી ને પનોતી કાઢીને જાય એટલે પનોતી ઉતરી જાય. પણ વિચારોને પનોતી કાઢો તો બધું થાય. બાકી ચપ્પલ કાઢવાથી કે પનોતી ઉતરતી. કેટલા ચપ્પલ છે શેપથી અહીંયા સુધી ખરું મળી ઉગી જાય ને. પણ ઉગી જાય ને ઉગી જાય ને દીકરા. ક્યાંથી આવો ક્યાંથી આવો? અહીં સમાજની વાડીએ રોકાણા હતા. હવે અમે દર્શન કરવા જઈએ છીએ. માતા બહેનો માવડીઓ 2 રૂપિયા દેતા હતા ખાલી હાથ ના
મિત્રો ધજા દેખાય છે દ્વારકાધીશની. મિત્રો અમે નાસ્તો કરવા આવ્યા છીએ. આ ભાઈ ખોવાઈ જશે અમારો ચોકડીમાં લઈ હવે દઈડ્યા. આ તો ના હા તો દ્વારકાથી હવે અમે જઈએ છીએ ઓખા, ચીમરાણા, મોગલધામ. દ્વારકાથી 32 કિલોમીટર થાય છે. રૂક્ષ્મણી મંદિર મહારાજ ગ્રાઉન્ડ છે. અહીંયા મહારાજ છે તો આ રૂક્ષ્મણી મંદિર છે. રૂક્ષ્મણી મંદિર અમે ભગવા આવ્યા છીએ. દ્વારકા આવો એટલે રૂક્ષ્મણી મંદિર આવવું જ પડે. હાલીને આવો તો હાલીને આવવું પડે, વાહનમાં આવો તો વાહનમાં આવવું પડે, પણ આવવું પડે. દર્શન કરી લીધા છે ને હવે અમે અમારા સમાજની વાડીની અંદર રેસ્ટોરન્ટ છે ત્યાં જમવા જઈએ છીએ.